अस्सलाम वालेकुम दोस्तों। મરહુમ સલમાન વોરાની ન્યાયની કાયદાકીય લડત માટે આવતીકાલે એટલે કે 27/7/2024 શનિવારે આણંદ બંધના એલાનની અપીલ જે કરવામાં આવી હતી તે અનુસંધાને મુસ્લિમ એકતા મંચ ગુજરાત, ચિશ્તિયા ફાઉન્ડેશન, ચિશ્તિયા ખિદમત કમિટી, કેજીએન યંગ કમિટી, યા શહીદે કરબલા, સર્વ ધર્મ સંભાવ ટ્રસ્ટ ગુજરાત, અમારા આ બધા ટ્રસ્ટો આની અંદર સમર્થન આપીએ છીએ। સાથે સાથે એ પણ જણાવવાનું કે આજે જુમ્માની નમાઝની અંદર આણંદમાં આવેલી તમામ મસ્જિદ, સમસ્ત મુસ્લિમ સમાજની તમામ મસ્જિદના મૌલાના, તમામ મસ્જિદના ટ્રસ્ટીઓ, તમામ મસ્જિદના આગેવાનો, તમામ સંસ્થાના આગેવાનો અને તમામ સંસ્થાના પ્રમુખોએ આની અંદર સમર્થન આપ્યું છે અને મસ્જિદમાં મરહુમ સલમાન વોરાના ન્યાયની માટે દુઆ કરવામાં આવી છે। તેમ પણ આણંદના તમામ કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા, જમિયતે ઉલમા ટ્રસ્ટના એમજી ગુજરાતી સાહેબ, તમામ લોકોએ આની અંદર સમર્થન આપેલ છે અને આ કાયદાકીય લડતમાં જોડાયેલા છે અને સાથે સાથે મોલે સલમ ગરાસિયા સમાજ પણ આની સાથે ખુલ્લું સમર્થન આપી રહ્યા છે અને તેની સાથે તમામ સમાજ કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવની વગર આ કાયદાકીય લડતમાં મરહુમ સલમાન વોરાની અંદર આપણને સમર્થન આપી રહ્યા છે। સાથે સાથે અમુક ડોક્ટર એસોસિએશન પણ આમાં સમર્થન જાહેર કર્યું છે, અમુક સંસ્થાઓએ પણ આની અંદર સમર્થન જાહેર કર્યું છે અને રિક્ષાઓએ પણ, રિક્ષા એસોસિએશને આવતીકાલે પણ આની અંદર સમર્થન આપી બંધના એલાનને સમર્થન આપેલ છે। એની સાથે લારી ગલ્લા, નાના મોટા વેપારી એસોસિએશન અને તમામ દુકાનદારોએ અગાઉ 2 દિવસથી જ પોતાની દુકાનની બહાર આવનાર તારીખ 27/7/2024 શનિવારના રોજ સલમાન વોરાની કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે। તેની સાથે સાથે આપને જણાવવાનું કે ઉમરેઠ ગામે પણ ઉમરેઠ આવતીકાલે બંધનું એલાન આપી સલમાન વોરાની કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે અને આપ બધાને મારે ખાસ જણાવવાનું કે ઘણા બધા લોકોને ખબર નથી કે આ કેસનું શું સ્ટેટસ છે અને શાના કારણે બંધ આપેલ છે। સલમાન વોરાને મૃત્યુ પામેલ આજે 1 મહિના ઉપર સમય થયો હોવા છતાં જે 2 મુખ્ય આરોપી જેની ફરિયાદમાં નામ પણ છે તે આજ દિન સુધી પકડમાં આવેલ નથી અને જે વર્તમાન ધારાસભ્યના પુત્ર છે તેમનું ફરિયાદની અંદર નામ એડ કરવામાં આવેલ નથી, નજરે જોવાના સાક્ષી આપેલ છે, ઘણા બધા પુરાવા આપેલ છે, તેમ છતાં તેમનું નામનો સમાવેશ કરવામાં આવેલ નથી। તેના અનુસંધાને આપણે ઘણી બધી વાર લેખિત અને મૌખિક બધા આગેવાનોએ મેં જાતે પણ રજૂઆત કરી, તેમ છતાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી। તેના વિરોધમાં આપણે આવતીકાલે આ ના છૂટકે બંધનું એલાન આપવાની જરૂર પડેલ છે અને આની અંદર આપ બધાને મારે જણાવવાનું કે મરહુમ સલમાન વોરાના ઘરે જે તે ટાઈમે વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, ભૂતપૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીનભાઈ શેખ, ભૂતપૂર્વ ધારાસભ્ય પીરજાદા સાહેબ અને એમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા જે લોકો આવ્યા હતા તેમણે પણ આ કાયદાકીય લડતની અંદર આપણને સમર્થન આપેલ છે અને ખાસ મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝ ખાન પઠાણે પણ આપણને આ કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે અને હવે પછી આ કાયદાકીય લડતમાં આપણે જે બંધનું એલાન આપ્યું છે તેમ છતાંય જો ટૂંક સમયની અંદર આની અંદર આપણને ન્યાય નહીં મળે તો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આપણે પિટિશન દાખલ કરીશું, પણ કોઈ પણ સંજોગોમાં મરહુમ સલમાન વોરાને ન્યાય અપાવીને રહીશું અને મારું તમામ સમાજ અને આણંદની જનતાને જણાવવાનું કે આ કાયદાકીય લડતમાં તમે સલમાન वोराना न्याय अपावा माटे समर्थ। लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।